નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ। જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જનાર વાહન ચાલક સીસીટીવીના આધારે ઝડપાયો। રશિયા યુક્રેન યુદ્ધની અસરને પગલે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ। માર્કેટ યાર્ડમાં કપાસની આવક ઘટી, ભાવમાં આંશિક સુધારો જોવા મળ્યો। ડીઝલના ભાવ વધતા એસટી નિગમ દ્વારા ટૂંક સમયમાં ભાડા વધારાના સંકેત। દેશમાં પ્રથમવાર ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરીનો આરંભ થશે આજે। ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના ત્રીજા સપ્તાહમાં આવવાની શક્યતા। રાજનાથસિંહે આસામમાં શાંતિ અને વિકાસના નામે ચૂંટણી પ્રચાર તેજ કર્યો। દેશના 10થી વધુ રાજ્યોમાં એપ્રિલમાં આકરી ગરમી અને લૂની આગાહી। કાશ્મીરમાં 5 તળાવો ફાટવાનો ખતરો, ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રની મદદ માંગી। દિલ્હીમાં માત્ર 70% દર્દીઓ સારવાર હેઠળ, કેન્દ્ર દ્વારા જિલ્લા સ્તરે એક્શન પ્લાન। ઇટાલીએ અમેરિકા ફાઇટર જેટ્સને પોતાના એરપોર્ટ પર લેન્ડિંગની મંજૂરી ના આપી। પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની સજા મોકૂફીની સુનાવણી 6 એપ્રિલ સુધી ટળી। ઉર્જા બચાવવા માટે સરકારી કર્મચારીઓ માટે શુક્રવારે WFHની નીતિ લાગુ। ખાલી બોટલો જમા કરાવવા પર પૈસા મળવાની નવી યોજનાઓ આજથી શરૂ થશે। ઉત્તર થાઇલેન્ડમાં તાપમાન 41 ડિગ્રીને પાર, ધૂળની ડમરીઓનું સંકટ। પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું। IPLમાં રિયાન પરાગની શાનદાર બેટિંગ, જારી ઓરેન્જ કેપની રેસમાં। ભારત રમતગમતના સાધનોની નિકાસ 3000 કરોડથી વધારીને 80,000 કરોડ કરાશે। ટ્રમ્પને નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઉછાળો। એપ્રિલ મહિનામાં OnePlus અને સેમસંગના નવા મોડલ લોન્ચ થશે। EV સબસિડીના નવા નિયમો આજથી લાગુ, ગાડીઓ મોંઘી થશે। શહેરમાં કચરાના નિકાલ માટે કેન્દ્ર સરકારનો નવો પ્રોજેક્ટ આજથી શરૂ। સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં 16,000 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। એટીએમ પર યુપીઆઈ દ્વારા કેશ ઉપાડવા પર 5% ફ્રી, ટ્રાન્ઝેક્શન પછી 23 રૂપિયા ચાર્જ લાગશે। એવિએશન ફ્યુલના ભાવમાં 8.5%નો વધારો, ઉનાળામાં વિમાન ટિકિટો મોંઘી થશે। નવા લેબર કોડ મુજબ બેઝિક સેલરી કુલ પગાર 50% હોવા જોઈએ, જેનાથી પીએફ વધશે અને ઇન હેન્ડ સેલરી ઘટશે। આજથી 1991ના જૂના કાયદો રદ, ટેક્સ કાયદો અમલ બન્યો। દુનિયામાં આજે મજાક મસ્તી સાથે એપ્રિલ ફૂલની ઉજવણી, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝથી સાવધાન રહેવા અપીલ। અમેરિકા દ્વારા નેતાઓની હત્યા મુદ્દે ઈરાને 18 અમેરિકન ટેક કંપનીઓને ટાર્ગેટ કરવાની ધમકી આપી। આજથી દેશમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ, જેમાં 33 પ્રશ્નો પૂછવામાં આવશે। રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી, હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં હીટવેવની ચેતવણી આપી। કષ્ટભંજન દેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓના ઘોડાપુર વિશેષ પૂજા અર્ચનાનું આયોજન। અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 16 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું। નોન ઓડિટ કરદાતાઓ માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવીને 31 ઓગસ્ટ કરવામાં આવી। આજથી જૂના ફોર્મ બંધ, નવું પાન કાર્ડ કાઢવા માટે નવું ફોર્મ અને વધારાના દસ્તાવેજો આપવા પડશે। વિદેશી શિક્ષણ અને તબીબી સારવાર માટે 10 લાખથી વધુ ટ્રાન્સફર પર TCS 5%થી ઘટાડીને 2% કરાયો। ઇન્ડિયન ઓઇલનું XP 100 પેટ્રોલ હવે 160 પ્રતિ લિટર થયું, જે પહેલા 149 હતું। હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોના બોર્ડર ટોલ નાકા પર આજથી ટેક્સમાં વધારો લાગુ। રાજ્યની 78,611 એન્જિનિયરિંગ બેઠકો માટે 31 મે સુધી ફોર્મ ભરી શકાશે। સમાન નાગરિક સહિત યુસીસીના વિરોધમાં અમદાવાદ મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી મૌન પ્રદર્શન કરાયું।
સાબરકાંઠામાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના દરેક જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતનું રાજ્યપાલના હસ્તે સન્માન થયું. ગુજરાતના કેટલાક ભાગોમાં પશ્ચિમ વિક્ષેપને કારણે વાદળછવાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા. મેટ્રોના બીજા તબક્કાના કામમાં તેજી. ગાંધીનગર કનેક્ટિવિટી માટે નવા ટ્રાયલ રનનું આયોજન. હીરાસર એરપોર્ટ પર કાર્ગો સુવિધા વધારવા માટે નવી ઓપરેશન ગાઈડલાઇન જાહેર કરાઈ. વિશ્વામિત્ર નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવું બજેટ ફાળવવામાં આવ્યું. ગણોતીઓને જમીન ખરીદી કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી. આગામી ચોમાસુ પાક માટે સહકારી મંડળીઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાના બિયારણનું આગોતરું વિતરણ શરૂ. ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા વધુ 20 ગામોના તળાવો ભરવાની કામગીરી પૂર્ણ. અમદાવાદ બાદ હવે સુરત અને જામનગરની સરકારી હોસ્પિટલમાં મફત IVF સેન્ટરો શરૂ કરવાની તૈયારી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે ભવ્ય વિજય મેળવ્યો. મુંબઈના ઓપનર રોહિત શર્માએ દિલ્હી સામે આક્રમણ અડધી સદી ફટકારી ફોર્મ સાબિત કર્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઈ. સુરતની એક કાપડ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી, કોઈ જાનહાનિ નહીં. પોરબંદરના દરિયાકાંઠેથી કરોડોનું ડ્રગ્સ પકડાવવા માટે કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ દરમિયાન વીજળી પડતા પશુઓના મોત. ગુલમર્ગમાં ભારે હિમવર્ષા બાદ પ્રવાસીઓને સાવચેત રહેવાની એડવાઇઝરી જાહેર. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામોની તૈયારીઓ શરૂ કરવામાં આવી. ભારતમાં 6G ઇન્ટરનેટના ટ્રાયલ માટે ટેલિકોમ મંત્રાલયે લીલી ઝંડી આપી. ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં કેટલાક ડેમોમાં પાણીનું સ્તર નીચું ગયું. ગુજરાત સરકારે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 1 કરોડ વૃક્ષ વાવવાનો લક્ષ્ય રાખ્યો. રાજ્યના વધુ 2000 ગામોને સંપૂર્ણપણે સોલાર પાવર પર લાવવાની જાહેરાત. ઇઝરાયલ પર ઈરાને ફરી મિસાઇલ મારો કર્યો. અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી. ઈરાનમાં અમેરિકાનું F-15 ફાઇટર જેટ ક્રેશ થયું. એક પાયલટને બચાવી લેવાયો જ્યારે બીજાની શોધખોળ ચાલુ. દુનિયાના અજબોપતિઓએ ટેક્સ બચાવવા $3.55 ટ્રિલિયન છુપાવ્યા હોવાના સનસનીખેજ દાવો. માર્ચ 2026માં UPI દ્વારા રેકોર્ડ બ્રેક 22.64 અજબ ટ્રાન્ઝેક્શન નોંધાયા. ભારત સંરક્ષણ નિકાસ નાણાકીય વર્ષ 2025-26માં 38,424 કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચી. મહિલા અનામત અધિનિયમમાં સુધારા પર ચર્ચા કરવા સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું. સરકારે OTT પ્લેટફોર્મ માટે SIM બોન્ડિંગના નિયમો લાગુ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી. ચૈત્ર માસમાં અષાઢી માહોલ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદથી બાજરી, તલ અને જીરાના પાકને નુકસાનની ભીતિ. કેન્દ્ર સરકારે હરિયાણા અને UPમાં 11,698 કરોડના ખર્ચે 18 લાખ મેટ્રિક ટન રવિ પાકની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી આપી. ઇઝરાયેલે ઈરાનના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નેફ્તા મોંઘું થતાં ખાતરના ભાવમાં વધવાની શક્યતા. દેશના 9.20 કરોડ ખેડૂતોની ડિજિટલ ઓળખ તૈયાર. હવે સીધી સહાય મેળવવાની વધુ સરળ બનશે. આગામી 36 કલાક ખેડૂતો માટે ભારે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. ખેતીના કચરામાંથી ડામર બનાવવાની સ્વદેશી ટેકનોલોજીને મંજૂરી. ખેડૂતોને પરાળીના સારા ભાવ મળશે. CISF માટે નવી 12,000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત. યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ચંદ્રયાન 4ના લોન્ચિંગ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં. જુલાઈમાં ઉડાન ભરશે. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક. મોટા નિર્ણયો લેવાશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.